ગામે બસ સેવા બંધ, વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાયો. બસ વિભાગની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ. થરાદ તાલુકાના બેવટા ગામમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ સેવા બંધ થવાથી ભારે પરેશાની ઊભી થઈ છે. ડીસા ડેપોથી ચાલતી ખારા ખોડાવયા બેવટા ડીસા જતી બસ છેલ્લા ઘણા દિવસોથી સતત બંધ રહેતા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સમયસર શિક્ષણ સંસ્થાઓમાં પહોંચી શકતા નથી. આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. ગ્રામ્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ નિયમિત અભ્યાસ માટે બસ પર નિર્ભર છે, પરંતુ બસ બંધ થવાના કારણે તેમને 5 થી 7 કિલોમીટર સુધી પગપાળા જવું પડે છે અથવા તો મોંઘા ભાડે ખાનગી વાહન લેવું પડે છે. બેવટા ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમણે આ મુદ્દે અનેકવાર લેખિત રજૂઆત કરી છે, ડેપો મેનેજરને મળ્યા છે તેમજ જિલ્લા અધિકારીઓ સુધી વાત પહોંચાડી છે, છતાં કોઈ પગલાં લેવાયા નથી. સરકારી તથા ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવામાં વિલંબ થતા દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધારે વેઠ સહન કરવી પડી રહી છે. ગામડાના વિદ્યાર્થીઓ અને મુસાફરોનો અવાજ કેમ ઓંગળવામાં આવે છે? જાહેર સેવામાં બેદરકારી કેમ? જો તાત્કાલિક બેવટા ગામ માટે બસ પુનઃ સેવા શરૂ કરવા નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરીને આંદોલન, માર્ગ અવરોધ અને ડેપો ઘેરાવ જેવા કડક પગલાં લેવા મજબૂર બનશે. રિપોર્ટર અમીરભાઈ રાજપૂત, થરાદ. શું કારણથી આજે તમે પિકઅપના પાછળ તમારે લટકવું પડ્યું ભાઈ? સાહેબ, અમે રવિવારના ઘરે આવ્યા હતા રજાઓ, એટલે અમારે સોમવારે આજે ડીસા બસમાં ભણવા જવાનું, એ માટે બસ અચાનક 2 દિવસથી વારંવાર કેન્સલ કરી નાખી, એટલે અમારે અમાને ભણવા જવાનું પ્રોબ્લેમ થાય છે અને અમારે ડાલામાં કયું ગામ છે તમારું? છેવાડાનું? અમારું ગામ છેવાડાનું બેવટા. બેવટા ગામ છેવાડાનું. એમાં પછી સાધન કોઈ નહીં, બસ સિવાય તમારું કોઈ સાધન નહીં, એટલે પ્રાઇવેટ તમે જાતે ભાડે કરી છે ગાડી, એમ ને? ઓકે, બરોબર. આ ભાઈ તમારે ભાઈ તમે બધા વિદ્યાર્થીઓ તમે ભણવા જ જાવ છો ને? બરોબર. અને વારંવાર અચાનક બસ કેન્સલ કરી નાખી? બરોબર. અને સાંજવાળી પણ તમને તકલીફ પડે છે? ડાયરેક્ટ જે ડીસાથી બેવટા સાંજે આવતી હતી એ પાવડાસરથી હવે પાછી જાય રિટર્ન થઈને એ બસ છે એ રેગ્યુલર ચાલુ કરાવી છે સાંજે? બરોબર. તમારે ઘરે આવવા જવામાં સાંજે તકલીફ પડે છે? બરોબર. તમે જાણ ક્યારે કરી કે નહીં કરી કોઈને? બરોબર. ગામના સરપંચને બીજાને જાણ કરી? તમારે ક્યાં જવાનું ભાઈ? પાલનપુર જવાનું છે? તમારે ક્યાં જવાનું ભાઈ? ગાંધીનગર. ગાંધીનગર જવાનું છે. શેના કારણથી આ મુશ્કેલી પડી છે આજે તમારે? બરોબર. તમારે ક્યાં જવાનું ભાઈ? ડીસા હોસ્પિટલ જવાનું છે. બસના કારણથી તમે તકલીફમાં છો. ટોટલ કેટલી ગાડીઓ આજે તમારે બેવટાથી અને સોંગડા રા વચ્ચે ભરાઈ અને 4 ગાડી? એમાં પિકઅપમાં છો અને પાછળ બધા લટકેલા છો ને? બરોબર. નાના છોકરા છે ભણવા જાય, એ બી પાછળ લટકે છે? પાછળ લટકે છે. તો બહુ મુશ્કેલ વાળું કામ છે. છેવાડું કામ છે એટલે કોઈ સાંભળવા નહીં માગતું ને? બસ ડેપો મેનેજર છે એમને તમે કોલ કર્યો તો? ઉપાડતા નહીં એમ ને? બરોબર. કયો નંબર હતો એમનો? બોલજો નંબર. તમે કરેલો એ નંબર બોલો તમે. કે એ ડેપો મેનેજર છે, આ નંબર નહીં તો એ સાચું છે કે હકીકત છે એ જોઈ લઈએ. ડેપો મેનેજર 63 599 1890. આ કોઈ જવાબ નહીં આપતા આવતી છું. જો આવી રીતે હાલત છે બાળકોની અને પેસેન્જરોની બેવટા બસની. બધા મુશ્કેલીમાં છે અને કોઈ જવાબદાર હજુ કોઈ છે જ નહીં આની અંદર. તાત્કાલિક તંત્ર જવાબદારી લઈ અને તાત્કાલિક બસો રેગ્યુલર કરે. સાંજવાળી બસ છે એ ડાયરેક્ટ બેવટા ખારાખોડા ભલી કરી શકે છે. આ વચ્ચેથી કાપ માર્યો છે પાવડાસરનો, એ ભાઈ કેન્સલ થવો જરૂરી છે.